કર્યો છે અને એનો પૂર્વાપર સંબંધ સમજાવી રહ્યા છે કે આ પ્રમાણે મેં તને સાંખ્યથી સમજાવ્યો અને હવે હું તને યોગ એટલે કર્મયોગ પ્રમાણે આ વાત સમજાવી રહ્યો છું કે તને યુદ્ધ કરવું છે તો કઈ રીતે કરવાનું, કેવી સમજ, કેવો વિચાર મનમાં રાખીને તારે યુદ્ધ કરવાનું છે એ ભગવાન સમજાવી રહ્યા છે. અને એ સમજ એટલા માટે જરૂરી છે કે એ સમજ મેળવી લઈશ તો તું જે કર્મ કરીશ એ કર્મના કોઈ બંધન તને બાંધશે નહીં, એવું એ કર્મ તારા માટે સિદ્ધ થશે. થયું સ્પષ્ટ? હવે આગળ ચલો. યોગના સંબંધમાં આપણે જોયું હતું, આપણા શાસ્ત્રમાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ એમ ભગવાન આપણને 3 ઉપાયો શ્રેય પ્રાપ્તિના બતાવે છે. તો કર્મયોગ છે એ શાસ્ત્રમાં જે આજ્ઞા છે, જે વ્યક્તિને જે કર્મ કરવાની એ ભગવદ આજ્ઞા માનીને એમાં કોઈ પણ જાતની ફલની કામના રાખ્યા વગર કર્મ કરે અને એનું ફલ પ્રભુને અર્પિત કરે તો એ કર્મ યોગ એણે અનુસર્યો ગણાય અને તેનાથી એને મુક્તિ પ્રાપ્ત થાય. જ્ઞાનયોગ એટલે આ સમગ્ર સૃષ્ટિ છે એ પ્રભુનું રૂપ છે, એ વ્યાપક ભગવાનને જાણીને સમજીને એનું નિરંતર ચિંતન કરતો રહે અને સાંખ્યશાસ્ત્રમાં જેમ સમજાવવામાં આવ્યું છે તે અનુસાર જીવાત્મા ઉપર જેટલા પણ બંધનો છે એ બધા બંધનોને છોડી દે એટલે ત્યાગ કરી દે તો એને એ ભગવત ચિંતનના પરિણામે પણ એને મોક્ષ પ્રાપ્ત થાય. અને ભક્તિયોગનો મતલબ એ છે કે શાસ્ત્રમાં કહેલા કર્મ પણ કરતો રહે, લૌકિક વ્યવહારો પણ કરતો રહે, પણ સાથે સાથે પ્રભુ મારા સ્વામી છે અને હું પ્રભુનો સેવક છું એવી ભાવનાથી એ પ્રભુની સેવા પણ કરે તો એ ભક્તિયોગ છે. તો આ 3 મુખ્ય ઉપાયો શાસ્ત્ર આપણને કલ્યાણ માટે સમજાવે છે. એમાંનો અહીંયા કર્મયોગ ભગવાન સમજાવી રહ્યા છે. આગળ કરો. સાંખ્ય પ્રમાણે આ બુદ્ધિ તને કહી, હવે યોગ પ્રમાણે આ બુદ્ધિ સાંભળ. હે પાર્થ, તે બુદ્ધિથી યુક્ત થઈ તું કર્મ બંધનનો ત્યાગ કરીશ. હરિપ્રિયાએ આ શ્લોક વાંચી લીધો હતો. હવે આગળ. હવે આરંભેલાનો નાશ નથી, વિઘ્ન હોતું નથી, સ્વલ્પ પણ આ ધર્મ મોટા ભયમાંથી રક્ષણ કરે છે. આનો મતલબ શું સમજો છો તમે? ભગવાન એ કહી રહ્યા છે કે સૌથી પહેલો પ્રિન્સિપલ કર્મ માર્ગનો એ છે કે જે કોઈ પણ કર્મ, આ દાખલા તરીકે હાથ ઊંચો કર્યો, આ એક કર્મ થયું. એ કર્મ જે કંઈ પણ મનુષ્ય કરે છે એ સ્ટોર થાય છે. જેમ કમ્પ્યુટરની અંદર તમે એરો કીથી કે સ્પેસ બારથી કંઈ પણ એક મૂવમેન્ટ કરી કે તમે માઉસને હલાવી અને એનાથી કંઈક પણ એક મૂવમેન્ટ કરી તો પણ એ કર્મ ત્યાં કાઉન્ટ થઈ ગયું. તો દરેક વસ્તુ કાઉન્ટ થાય છે. પહેલો પ્રિન્સિપલ આ છે. એ કર્મ તમે વિચારપૂર્વક કર્યું છે કે વિચાર્યા વગર કર્યું છે, તમારા માટે કર્યું છે કે બીજા કોઈ માટે કર્યું છે કે ભગવાન માટે કર્યું છે, સારું કર્યું છે કે ખરાબ કર્યું છે, એની કોઈ અહીંયા અત્યારે દરકાર નથી. કંઈક પણ કર્યું છે એ દરેક વસ્તુ કાઉન્ટ થાય છે. આ એક વાત. બીજી વાત કે મનુષ્ય જે કર્મ કરે છે, જેના માટે જે કર્મ કરવાનું છે તે, કેમ કે કર્મમાં ફરીથી ભગવાન આગળ સમજાવશે કે મનુષ્યના સ્વધર્મ, પરધર્મ, અધર્મ અને વિધર્મ એમ જુદી જુદી વેરાયટી છે. હું કોઈ કર્મ કરી રહ્યો છું પરંતુ એ મને કરવાનું છે એ નથી કરી રહ્યો, પણ બીજા કોઈકનું હું કરી રહ્યો છું કર્મ, તો એ કયું કર્મ થશે? પરધર્મ રૂપ થશે. દાખલા તરીકે હું ટીચર છું. ટીચર એ છે કે જે ભણાવે છે. સ્કૂલની અંદર ટીચર હોય, એ ટીચરની જગ્યાએ જો પટાવાળાનું કામ કરે, પિયુનનું, તો એ પરધર્મનું આચરણ કર્યું ગણાય, એણે સ્વધર્મ આચરણ ન ગણાય. ટીચરનો ધર્મ છે કે એ વિદ્યાર્થીને ભણાવે, પણ ટીચર ક્લાસની અંદર ભણાવવાની જગ્યાએ અંતાક્ષરી રમાડી રહ્યો છે કે ચેસ રમાડી રહ્યો છે કે કોઈ જોકની કોમ્પિટિશન કે ચાલી રહી છે કે ગાયનની ચાલી રહી છે, જે કર્મથી સ્વધર્મનો બાધ થાય એટલે સ્વધર્મ અટકી જાય એ વિધર્મ કહેવાય.
તો જે વ્યક્તિને જે કર્મ કરવાનું કહ્યું છે એ કર્મ એ ન કરે અને એના સ્થાને કોઈક બીજું કરે કે જેનાથી એ પોતાનું કરી છૂટી જાય તો એ વિધર્મ થયો. તો અલગ અલગ વેરાયટી છે. ભગવાન અહીંયા એ કહી રહ્યા છે કે જે વ્યક્તિને શાસ્ત્ર જે કર્મ કરવાનું કહે છે એટલે સ્વધર્મનું આચરણ નિષ્કામ બુદ્ધિથી કરે છે, એટલે એમાંથી જે ફળ થાય એ ફળમાં એની દૃષ્ટિ નથી. મને ભગવાનની આજ્ઞા છે આ કર્મ કરવાની એટલે હું કરી રહ્યો છું. તો એવા કોઈ પણ કર્મનો વિપરીત ફળ નથી હોતું, એટલે એ કર્મ કદી પણ વિપરીત નહીં જાય. પણ કોઈ કામનાથી ફળ કરે, કર્મ કરે અને એ કર્મની અંદર જો એ વિધિનું ધ્યાન ન રાખે તો વિપરીત ફળ થઈ જાય. આ બીજી વાત છે. દાખલા તરીકે તમે કોઈકને તમારા ઘરે તમારો કોઈ પૂજ્ય છે, એ રસ્તામાં તમારું ઘર આવ્યું ને તમારે ત્યાં આવી ગયા, તે વખતે તમે એમનો સત્કાર કરવા માટે તૈયાર નથી. એવી સ્થિતિમાં તમારાથી જે બન્યું એ તમે કર્યું. તો સામેવાળી જે વ્યક્તિ અકસ્માત તમારે ત્યાં આવી છે એ તમારા સત્કારના વિષયમાં એમ નહીં કે નહીં આમ કેમ ન કર્યું, આટલું ઓછું કેમ કર્યું, ગયે વખતે આવ્યો ત્યારે તો આમ કરતા હતા, હવે કેમ આમ ન કર્યું, આવી જાતના કોઈ પણ વાંધા વચકા ન કાઢે. પણ માની લો કે તમે કોઈને ઇન્વાઇટ કર્યા છે, નિમંત્રણ આપ્યું છે અને પછી એ વ્યક્તિ આવ્યો, તે વખતે ચાલી જશે, ચલાવી લ્યો, થોડું ઘણું આવું તો હોય, એટલું બધું શું કામ આપણે અભિમાન રાખવું જોઈએ, આગ્રહ રાખવો જોઈએ, એવી જો વાતો આપણે કરીએ તો ગડબડ છે. જેમ લગ્નની અંદર આપણે જાનૈયાઓ આવે એ આપણા આમે ઓળખીતા હોય, પહેલે ક્યારેક આવ્યા હોય, પણ લગ્નની અંદર જ્યારે માંડવામાં આવે તે વખતે તો પછી હાર પહેરાવવા અને દોડી દોડીને એમની સેવા કરવી એ બધી આવશ્યક બને. તે વખતે આપણે એમ કંઈક નહીં, જો સામે પાણીનો ગળો છે એમાં પી લો પાણી, ત્યાં ખાવાનું છે ખાઈ લ્યો, તમે માલા ત્યાં ખીંટીમાં લટકાવી છે પોતે પહેરી લો, એવું કરીએ તો ગરબડ છે. એવી રીતે શાસ્ત્રમાં કેટલાક એવા કર્મ કહ્યા છે કે જે શાસ્ત્રકાર એમ નથી કહેતા કે તમે કરો, પણ આપણે કરવાની બહુ ધગસ છે કે નહીં, મને આ કર્મ કરીશ તો હું આ મેળવી લઈશ, એમ સકામ કર્મો જેને કહેવાય. એવા કર્મો કરવા આપણે જઈએ ને એની અંદર પછી આપણે ભગવાનને એમ વિનંતી કરીએ કે આ થોડું ઘણું આગું પાછું હોય તો પૂરું કરી લેજો ભાઈ સાહેબ, સમજી લેજો કે મેં કરી લીધું, મારી ભાવના ખોટી નથી. તો ભગવાન એમ કહે છે કે તું બદમાશ છો. કે સકામ કર્મ કરવામાં તો અટમોસ્ટ પરફેક્શન જોઈએ, એમાં 0% હોય તો એ પણ ચલાવી ન લઈ શકાય. પણ જે તારો સ્વધર્મ છે એને નિષ્કામ ભાવથી કરે છે એમાં કંઈ પણ હશે તો ચાલશે. એમાં થોડું ઘણું વધતું ઓછું હશે તો એ બધું ભગવાન કહે છે કે હું સહન કરી લઈશ. એટલે કહી રહ્યા છે કે નિષ્કામ કર્મ જે કરે છે વ્યક્તિ એનું વિપરીત ફળ નથી, અને સ્વધર્મ થોડો પણ છે એ મોટા ભયથી આપણને મુક્ત કરે છે. એટલે સ્વધર્માચરણ ઉપર ભગવાન અહીંયા સૌથી પહેલાં ભાર આપી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું? આગળ વધો. હે કુરુનંદન, અહીં નિશ્ચયરૂપ એક બુદ્ધિ છે. નિશ્ચય રહિતોની બુદ્ધિઓ ઘણી શાખાઓવાળી અને અનંત હોય છે. હવે જુઓ, જે સકામની નિંદા કરી ને, કે જે માણસ કોઈ કામના માટે કર્મ કરવા તૈયાર થયો છે, તો ભગવાન કહે છે કે તને એકદમ ધ્યાન રાખવું પડશે, એમ એક એક પગલું તને સાચવીને મૂકવું પડશે, કંઈ પણ આગું પાછું નહીં ચાલી શકે. એટલે ભગવાન કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિ સકામ છે, એ સકામ વ્યક્તિ, સકામનો મતલબ શું કે આપણે જે કરી રહ્યા છીએ એનાથી કંઈક આપણને મળે, રિટર્ન મળે એવું આપણે ઈચ્છીએ છીએ. તો જ્યારે સકામ વ્યક્તિ કર્મમાં પ્રવૃત્ત થાય ત્યારે કર્મ કરતાં વધારે દૃષ્ટિ એની ફળ ઉપર હોય છે. આપણે ક્યાંક ફરવા જઈએ તે વખતે ફરવા જવા માટે જે અંતર રસ્તો કાપી રહ્યા છીએ એ રસ્તામાં આપણને બહુ રસ નથી હોતો, પણ જે પહોંચવાનો પોઈન્ટ છે, ફાઇનલ પોઈન્ટ, એ આપણા મનમાં વધારે પ્રબલ હોય છે. એટલે નિરંતર ચાલવામાં આપણી અસાવધાની, ગાફેલિયત, રસ્તામાં ઘણી બધી સારી સારી વસ્તુ આવતી હોય પરંતુ એના પ્રત્યે બેધાન હોય. અમે એક વખત ગંગોત્રી, યમનોત્રી વગેરે ગયા તો અમારી સાથે સહયાત્રીઓ જે 4 હતા એ પાછળની ટેક્સીની સીટ ઉપર ટેક્સી સ્ટાર્ટ થાય ને સૂઈ જાય એ લોકો, અને અમે 2 સીટમાં આગળ બેઠા હતા, એ લોકો અમે જાગતા રહેતા. અમને 2 ભાઈ હતા, એક તો અમે સૂઈ તો અમારો ડ્રાઈવર સૂઈ જાય તો મુશ્કેલી થાય, બધા જ સૂઈ જાય હંમેશ માટે.
અને બીજું અમને એ પણ હતું કે બીજો અમારો સ્વાર્થ એ પણ હતો કે આખો પહાડી રસ્તો એટલો સુંદર છે કે યમનોત્રી કે ગંગોત્રી પહોંચો કે ન પહોંચો પણ એ રસ્તાનો જ આનંદ બહુ સૌંદર્ય અદ્ભુત છે. તો જે ફલની દૃષ્ટિ રાખી અને કર્મમાં પ્રવૃત્ત થાય છે એ સાધનનો સ્વાદ નથી લઈ શકતો. જે કરી રહ્યા છીએ એમાં એને આનંદ નથી આવતો, એને ફલમાં જ દૃષ્ટિ છે, એટલે સાધન પ્રત્યે એ ઉપેક્ષા રાખે છે. તો ભગવાન એમ કહી રહ્યા છે અહીંયા કે જે કર્મયોગી છે એની બુદ્ધિ નિશ્ચયાત્મિકા હોવી જોઈએ. કર્મ કરનાર છે એને કર્મ તરફ દૃષ્ટિ રાખવી જોઈએ. એને ફલ તરફ દૃષ્ટિ રાખીને કરશે તો અહીંયા ક્યાંક ક્યાંક ઠોકર વાગશે કે ખાડામાં પડી જશે. અને જે ફલમાં દૃષ્ટિ રાખે છે એ કર્મ પ્રત્યે સાવધાન નથી રહી જતો, એટલે અચૂક કોઈને કોઈ ગોટાળા કર્મમાં કરે જ છે. ખ્યાલમાં આવ્યું? તો આ વાત અહીંયા સકામ કર્મ કરનારાઓ છે એની જે સ્વભાવ હોય છે એના ઉપર ભગવાન કહી રહ્યા છે. એટલે અર્જુનને ભગવાન એમ કહે છે કે યુદ્ધ કર્યા પછી શું થશે એની તું અત્યારે વિચારણા નહીં કર, પણ અત્યારે જે સામે તારા ધર્મયુદ્ધ ઉપસ્થિત થયું છે એને તું ફલનો વિચાર કર્યા વગર એમાં લાગી પડ. એટલે એક નિશ્ચયાત્મિકા બુદ્ધિવાળો થા. કોણ કુલ ધર્મનો નાશ થશે કે કોના પિતૃઓ છે નરકમાં પડશે કે કોણ વર્ણશંકર થશે કે કોણ સ્ત્રીઓ દૂષિત થશે, આ બધી વસ્તુઓ હવે અત્યારે નહીં વિચાર કર. એ પરિણામની વાતો છે, મારા ઉપર છોડ. તારા માટે ક્ષત્રિય ધર્મ એ છે કે તું યુદ્ધ કર અને એમાં તું જ લાગી જા. હવે આગળ જો જે આની આગળના શ્લોકમાં જે સ્વલ્પ હતું ને એ શું લેવાશે અહીંયા? ક્યાં છે? સ્વલ્પ એટલે થોડોક, સુઅલ્પ, અલ્પ એટલે થોડો અને સુઅલ્પ એટલે ઘણો થોડો. હે પાર્થ, વેદવાદમાં રતિવાળા અન્ય કાંઈ નથી એમ કહેનાર, કામનાવાળા સ્વર્ગને પર ફળ જાણનારા આ વિદ્વાનનો ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે અમુક ક્રિયાઓથી ભરપૂર જન્મ અને કર્મ ફળ આપનારી આ જે પુષ્પીપદ વાણી વેદ છે વધે છે તેનાથી હરાયેલ ચિત્તવાળા ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત રહેલાની સમાધિમાં નિશ્ચયાત્મક બુદ્ધિ થતી નથી. બહુ ધીરજથી વાંચો, તમે પોતે પણ સમજી શકો જેથી અને બીજા પણ સમજી શકે, નહીં તો આપણને બે વખત કરવું પડશે. ભગવાન અહીંયા શું કહી રહ્યા છે? આગળના શ્લોકમાં જે વાત કહી ને કે જે લોકો ફલની કામનાથી કર્મમાં જોડાય છે એ લોકો કર્મમાં સાવધાનતાથી કર્મ કરી નથી શકતા અને ગબડી પડે છે. તમને કદાચ વૃત્રાસુર અને ઇન્દ્રનો પ્રસંગ કદાચ ખ્યાલ હોય, ત્વષ્ટાનો ખ્યાલ છે કોઈને? ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. હા, કે માઇક આપો, માઇક આપો આ બાજુ. ઇન્દ્ર છે ને એ સિંહાસન પર હતો, પણ ત્વષ્ટા જે આપણે જે હતો તેને છે ને વૃત્રાસુર નામનો અસુર પેદા કર્યો યજ્ઞમાંથી, ત્યાંથી ઇન્દ્રને હરાવી શકે અને એની અસુરોનો વિજય થાય. પણ ઇન્દ્ર જ્યારે શરણમાં ગયા દધી ઋષિના, ત્યારે એમના હાડકામાંથી વ્રજ બનાવ્યું અને વૃત્રાસુરને મારવાની ઈચ્છા કરી. પણ વૃત્રાસુરને તો પ્રભુની કૃપા એ જ હતી હતી, એમને પ્રભુનું ચરણ જ જોતું હતું, એમને એની ઈચ્છા નહોતી. શાબાશ. તો ત્વષ્ટા છે, દેવો અને અસુરો વચ્ચે નિરંતર લડાઈ ઝઘડા ચાલતા રહેતા. એક સમય એવો આવ્યો કે અસુરો છે એ લોકો થોડા શક્તિમાં નબળા થઈ ગયા, એટલે દેવતાઓ એમને હેરાન કરતા હતા. અસુરોના મનમાં એમ થયું કે આપણે એવું કંઈક કરીએ કે જેનાથી શક્તિ વધારે પ્રાપ્ત થાય અને દેવને આપણે હરાવી શકીએ. એટલે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. યજ્ઞમાં ત્વષ્ટાનો સંકલ્પ એવો હતો, જો સકામ યજ્ઞ છે, નિષ્કામ કર્મ નથી, સકામ કર્મ કરી રહ્યો છે ત્વષ્ટા. અને એનો સંકલ્પ એ હતો કે ઇન્દ્ર શત્રુઓ વિવર્ધસ્વ, ઇન્દ્રનો શત્રુ પેદા થાય.
એટલે ઇન્દ્રને મારે એવો શત્રુ પેદા થાય એવો એનો સંકલ્પ હતો. પણ જે આવેશમાં અને જે પ્રબલ કામનાથી એમણે સંકલ્પ કર્યો, એ સંકલ્પ બોલવામાં એમનાથી એક સ્વરની માત્રા હટી ગઈ. વૈદિક મંત્રની અંદર જેમ આપણે રસ્વ દીર્ઘ વગેરે માત્રાઓ હોય, સ્વર અને વ્યંજન વગેરે ધ્વનિઓ હોય, એની સાથે સાથે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ મંત્રોની અંદર સ્વર પણ અલગ હોય છે. અને એ સ્વર જો બદલી જાય, એક સ્થાનના જગ્યાએ બીજો સ્વર લાગી જાય તો એનો અર્થ પણ બદલી જતો હોય છે. હવે આ એક એવી ભૂલ છે કે જે ભૂલને નોર્મલી કોઈ વ્યક્તિ સમજી શકે અને એને ઇગ્નોર કરી શકે કે ભાઈ આવું તો બોલવામાં થઈ જાય. પણ સકામ કર્મ છે એની અંદર આવી નાની ભૂલ પણ બહુ મોટું કામ કરે છે, એ સાંકી નથી શકાતી. જેમ સ્વરનો તમને ખ્યાલ હોય, કોઈ વખતે વૈદિક મંત્રો તમે સાંભળ્યા હોય તો એમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવેદગુમ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ. હવે આમાં જે ઊંચું નીચું થયું છે એ બધા સ્વર છે. તો ત્વષ્ટાએ જે વખતે સંકલ્પ કર્યો એ સંકલ્પમાં સ્વરનો ભેદ થઈ ગયો. સ્વરના ભેદથી એણે જે સંકલ્પ કર્યો એ હતો કે ઇન્દ્રને મારે એવો શત્રુ પેદા થાય. એની જગ્યાએ અર્થ ઉલટો થઈ ગયો કે ઇન્દ્ર જેને મારે એવો આમાં અસુર પેદા થાય, એવો એનો ઉલટો અર્થ થઈ ગયો. અને પરિણામ પણ એ જ આવ્યું કે ઇન્દ્રે વજ્ર બનાવ્યું દધીચીના અસ્થિથી અને વૃત્રાસુર માર્યો ગયો. તો ભગવાન એ કહી રહ્યા છે કે જે સકામ કર્મ કરે છે એ જે કામના છે એના ઉપર એમની દૃષ્ટિ વધારે છે, એને કારણે કર્મ સાવધાનીથી નથી થઈ શકતું. એટલે કર્મમાં ગોટાળા થાય છે અને પછી એ જ કર્મ એમને લઈ ડૂબે છે. આપણે બહુ ઉત્સાહમાં હોઈએ, હોશમાં હોઈએ, ઉતાવળમાં હોઈને કામ કરવા જઈએ ને બધા ઉલટા પુલટા થાય ને, જેમ ઘડી ઘડી જારી પડી જાય છે આપણે અહીંયા, એમ તો ક્ષણે ક્ષણે કંઈક ને કંઈક ઉત્પાત મચતા જ રહે. ગોપાલદાસજીએ તો એકદમ ડેમોન્સ્ટ્રેશન આપી દીધું. કોની જારી ગઈ? એટલે કહી રહ્યા છે કે જે સકામ કર્મ કરનારા છે એમની બુદ્ધિ બહુશાખાવાળી હોય છે. એટલે આ પણ લઈ લઉં, આ પણ મળી જાય મને, આ પણ મળી જાય, એમ ચારેય બાજુ લાવું મેળવવું, એવી જાતની વૃત્તિને કારણે કોઈ પણ કર્મ સ્વસ્થતાથી એમનાથી થઈ નથી શકતું. અને એને કારણે એ એવું જે ચિત્ત છે એકદમ ચંચલ ચિત્ત, એ પ્રભુની અંદર પણ લાગી નથી શકતું. ભગવાન એ કહી રહ્યા છે કે તમે કોઈ પણ કર્મ કરો એ સ્વધર્મ છે એ જ કરો, સકામ કર્મ નહીં કરો. કેમ કે સકામ કર્મ છે એ તમને વ્યગ્ર બનાવશે, ફરી પાછી એક કામનાથી બીજી કામનાની ચેન ચાલતી જ રહેશે અને એ ક્યારેય અટકશે નહીં. એના કરતાં ઉત્તમ એ છે કે મારી આજ્ઞા છે એમ સમજી અને તમારા સ્વધર્મનું આચરણ કરો. અને આ સંગ દોષ છે. સ્વધર્મનું નિષ્કામ આચરણ કરવાથી કર્મબંધન નહીં થાય અને મારું ધ્યાન પણ તમે શાંત ચિત્તથી, એકાગ્રતાથી કરી શકશો. એટલે કહી રહ્યા છે કે જે લોકો સકામ છે એમનું બુદ્ધિ હરાયેલી છે અને ભગવત ચિંતનમાં એમની નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી થતી. આગળ વેદો ત્રૈગુણ્ય છે, ત્રૈગુણ્ય વિષય છે. હે અર્જુન, તું નિસ્ત્રૈગુણ્ય નિર્દ્વંદ સત્વમાં રહેનાર, યોગ ક્ષેમરહિત અને આત્મવાન થા. એટલે ભગવાને ફાઇનલે એને એમ કહ્યું કે તું હવે નિત્ય સત્વસ્થ થા, યોગક્ષેમની કામના તું છોડી દે. યોગનો મતલબ જે નથી એ પ્રાપ્ત થાય, મને પાસે જે નથી એ મને મળે એને યોગ કહેવાય. અને જે મને મળેલું છે એ જળવાયેલું રહે કે વૃદ્ધિ પામે એને ક્ષેમ કહેવાય. દ્વંદ્વનો મતલબ નિર્દ્વંદ્વ થા. નિર્દ્વંદ્વનો મતલબ એ છે કે દ્વંદ્વ રહિત. દ્વંદ્વનો મતલબ સુખ દુઃખ, હાર જીત,
ઠંડી, ગરમી, લાભ, હાનિ, આ બધા જે વિરોધી વસ્તુઓ છે એને તું એક સમાન જાણ. એટલે ચાહે ઠંડી છે, ચાહે ગરમી છે, ચાહે તડકો છે, ચાહે છાંયડો છે, સુખ છે, ચાહે દુઃખ છે, રોગ છે કે નિરોગીતા છે, આ બધા જ વિરોધી જે છે એ બધાને ની અંદર એ એક સમાન ભાવથી રહી શકે એ નિર્દ્વંદ્વ કહેવાય છે. ભગવાન કહે છે કે જે વેદો છે એ ત્રૈગુણ્ય વિષય છે. આ વાતને જરા ધીરજથી સમજજો. શાસ્ત્રમાં જેટલી પણ આજ્ઞાઓ છે એ લોકો માટે છે જે લોકો અહંતા મમતાથી ગ્રસિત છે. એને રેગ્યુલેટ કરવા માટે શાસ્ત્ર કહે છે. જે મનુષ્ય પેદા થાય ત્યારે મનુષ્યની પોતાના શરીરની કામના હોય. ભૂખ છે, ઠંડી છે, કોઈની લાગણી છે, પહેરવા માટે કપડાં છે, રહેવા માટે ઘર છે, આ બધી એની પ્રાથમિક જરૂરિયાતો છે. તો એ જરૂરિયાતો મનુષ્ય કોઈ પણ રીતે પૂરી કરવા ઈચ્છે છે. હવે એમાં આપણે જે જાતના પરિવારમાં કે માહોલમાં જન્મ્યા છીએ એમાં એવું જરૂરી નથી કે આપણી પાસે બંગલો હોય કે વાહનો હોય કે ઉત્તમ પ્રકારના વસ્ત્રો હોય કે કામ કરવા માટે કર્મચારીઓ વગેરે હોય. પણ બીજા કોઈકની પાસે એવું આપણે જોઈએ છીએ કે કોઈકની પાસે આવું છે એટલે આપણા મનમાં એની કામના થાય. હવે એ કામના માટે આપણા પાસે જો સામર્થ્ય કે એવું અનુકૂળ સંયોગ ન હોય તો કોઈ અનીતિના ઉપાયથી પણ આપણે એને મેળવવા માટે પ્રયત્ન કરવાનું વિચારીએ, જો આપણા પાસે એવી હિંમત હોય તો. નહીં તો માણસ એમ વિચારે કે કોઈ લોટરી વોટરી લગાડે કે કોઈ સટ્ટો કરે કે કોઈ એવું બધું કંઈક. તો જે ઉપાય જેના પાસે હોય એનાથી એ આ બધી વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, કેમ કે આ બધી શરીરની જરૂરિયાતો છે. માણસ પાછી જરૂરિયાતો પોતાની રીતથી નથી સમજતો, કેમ કે ખરેખર જોવા જાઓ તો આપણી જરૂરિયાત બહુ ઓછી છે. માની લીધેલી જરૂરિયાતો ઘણી બધી છે. જેમ એક માણસને બ્રશ કરવું હોય તો કેટલું પાણી જોઈએ અને આપણે વાપરીએ કેટલું. એક કળશિયો હોય 500 મિલીલીટર જેટલું હોય તો એનાથી માણસ આરામથી બ્રશ કરી શકે, કુકડા કરી શકે. પણ એક બાલટી જેટલું પાણી લગભગ આપણે બધા વેડી દેતા હોઈએ છીએ. નળ ચાલુ રાખીએ પછી આમાં આંખ વીંચીને ચાલુ રહે, નીચે કેટલું બધું ચાલતું રહે. તો કેટલીક જરૂરિયાતો એવી છે કે જે આપણે બિનજરૂરી રીતે વધારી દીધેલી છે, કોઈકના જોઈને કે ખોટી હેબિટને કારણે કે વાસ્તવિકતાને નહીં સમજીને. તો શાસ્ત્ર આપણને એ વાત સમજે છે કે ભાઈ હવે આવા બધા આપણા અવ્યવસ્થિત કર્મો છે એને શાસ્ત્ર આજ્ઞાથી વ્યવસ્થિત કરે છે કે નહીં, તમે આ રીતે આ કામ કરો, જમો તો આ રીતે, કમાઓ તો આ રીતે, તમે કોઈની સાથે વાતચીત કરો તો આ રીતે, દેવ પૂજન કરો તો આ રીતે, શુદ્ધ રાખો તો આ રીતે રાખો. આમ દરેક વસ્તુમાં શાસ્ત્ર આપણને સમજાવે છે. આને ત્રૈગુણ્ય વિષય કહેવાય છે. અને નિસ્ત્રૈગુણ્યનો મતલબ શું છે કે જે આ બધી વસ્તુઓથી ઉપર ઉઠી ગયો છે અને જેણે કેવલ ભગવાનને જ પોતાનું લક્ષ્ય માન્યું છે એ આ વ્યવહારથી ઉપર ઉઠી ગયો. તો ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે તું અત્યારે શરીરના સ્તર ઉપર દરેક વાતનો વિચાર કરી રહ્યો છે એટલે તને આ બધી મૂંઝવણ થઈ રહી છે. તું તારા એ લેવલથી ઉપર ઉઠી જા અને તું કેવલ મને જ તારું લક્ષ્ય બનાવ, તો તું નિસ્ત્રૈગુણ્ય થઈ જઈશ. તો તને આ જેટલા પણ લાભ, હાનિ, પાપ, પુણ્ય, ધર્મ, અધર્મ આ બધા વિચારો છે એ વિચારોના કષ્ટથી તું છૂટો પડી જઈશ અને તું આત્મવાન થા. એટલે આત્મા એ જે ભગવાનનો અંશ છે એ અંશને જ એકમાત્ર લક્ષ્યમાં રાખીને અંશી ભગવાન સાથે એનું જે સંબંધ છે સ્વામી સેવકનો એનો વિચાર કરી અને તું તારું કર્મ કર. આવું ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે. એટલે વેદો ત્રૈગુણ્ય વિષય છે. એટલે અહંતા મમતાવાળા મનુષ્યના અવ્યવસ્થિત કર્મોને વ્યવસ્થિત કરવા માટે છે. એટલે ભગવાન કહે છે કે અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય થા, આ ત્રિગુણ અવસ્થાથી ઉપર ઉઠીને તું મારા શરણમાં આવ. નિર્દ્વંદ્વ થા, એટલે પાપ, પુણ્ય, ધર્મ, અધર્મ આ બધી વસ્તુઓને તું એક સમાન જાણીને કેવલ મને તારું લક્ષ્ય બનાવ. અને નિત્ય સત્વમાં જે રહેનાર છે, યોગક્ષેમની કામના રહિત અને આત્મવાન તું થાય. એટલે તારા મનને પણ તું એ રીતે વશમાં કર. આગળ સર્વતઃ પરિપૂર્ણ જલવાલા સરોવરમાં જેટલા અર્થ હોય છે
તેટલો જ વિદ્વાન બ્રાહ્મણને સર્વ વેદોમાં હોય છે. હા, શાસ્ત્રમાં ઘણી બધી વાતો કહેલી છે. એમાં આપણને એ શંકા થાય કે ભાઈ એમાં આપણે શું કરવું, ક્યાંથી શરૂ કરવું. તો ભગવાન એ સમજાવી રહ્યા છે. અર્જુનને અહીંયા સવાલ શું છે કે જેમ આને ધૈર્યને પ્રશ્ન થાય છે, આ હિતાંશુને પ્રશ્ન થાય છે અલગ એક જાતના. તો સવાલ કોઈ પણ વિષય આપણે શરૂ કરીએ તો એના સંબંધમાં ઘણા બધા પ્રશ્નો આપણને મૂંઝવે, નવી વસ્તુ આવે ત્યારે. પણ આપણે નિર્ણય કેવી રીતે કરવો કર્તવ્યના સંબંધમાં કે મારે શું કરવું? નિર્ણય માટે ઉપાય એક જ છે કે આપણા માટે આમાંથી કયું કહેવામાં આવ્યું છે એને આપણે પકડીને ચાલીએ. દરેક વ્યક્તિ પોતાનું પકડીને રહે તો આપોઆપ બધી વ્યવસ્થા સારી ચાલે. અને જો આપણે આપણું કર્તવ્ય છોડી અને બીજાના કર્તવ્યની અંદર દખલ આપવાનું શરૂ કરીએ તો બીજો વ્યક્તિ પોતાનું ન કરી શકે ને આપણે આપણું છોડી દીધું છે તો આપણું કોણ કરશે? એટલે બધી જ અવ્યવસ્થા પેદા થાય. એટલે ભગવાન એમ કહી રહ્યા છે અર્જુનને કે શાસ્ત્રમાં તારા માટે જેટલું કહેવાયું છે એટલું તું એમાંથી અલગ તારવી લે અને એને તારો સ્વધર્મ સમજીને તું કર્મમાં પ્રવૃત્ત થા. આગળ. કર્મમાં જ તારો અધિકાર છે, ફલમાં કદાપી ન હો. કર્મફલના પ્રયોજનવાળો ન થા. અકર્મમાં તારો સંગ ન હો. આજે બહુ પ્રસિદ્ધ શ્લોક છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ શ્લોકનો અહીંયા અનુવાદ છે કે કર્મમાં તારો અધિકાર મતલબ યોગ્યતા. તારે કર્મ કરવાનું છે, ફલના સંબંધમાં વિચારવાનું નથી કે હું આ કર્મ કરું તો મને આ મળવું જ જોઈએ કે આ મને મળશે જ. તે જ રીતે કર્મફલના પ્રયોજનવાળો ન થા. આ મળે તો જ હું આ કર્મ કરું એવી જાતનો પણ તારો સંકલ્પ ન હોવો જોઈએ. અને ન મળશે કે નહીં મળે એ વિષયમાં મને કંઈ ખબર નથી તો મારે કરવું શા માટે, એમ કર્મથી તું વિરક્ત પણ ન થા. એનો સાર શું થયો? ફલ મળશે કે નહીં મળે એનો મને નિશ્ચય નથી, તેથી મારે નહીં કરવું. આ એક સ્ટેન્ડ છે. બીજો સ્ટેન્ડ એ છે કે મેં આ કર્યું છે એટલે મને આ મળવું જ જોઈએ. આ બીજો સ્ટેન્ડ છે. ભગવાન કહે છે કે આ બંને તારા આગ્રહો ખોટા છે. તો કરવું શું ભગવાનના હિસાબે? વિદુર? હા, ભગવાન જે ફલ આપશે તે આપણે આપણા સામે આવેલું કર્મ છે એને પૂર્ણ કરો. એટલે નિષ્કામ ભાવથી કર્મ કરો, આ ભગવાન આપણને કહે છે. આગળ. હે ધનંજય, બુદ્ધિયોગથી કર્મ ઘણું જ હલકું છે. બુદ્ધિમાં શરણ કર, ફલ કામનાવાળા કૃપણ છે. બુદ્ધિયોગ કરતાં કર્મ ઘણું હલકું છે. હવે ભગવાન જો આ વાત સમજાવી રહ્યા છે કે એક માણસ કોઈ કર્મ કરી રહ્યો છે, આંખ ઊંધું ગાલીને કરી જઈ રહ્યો છે. શું કરી રહ્યો છે, શા માટે કરી રહ્યો છે એનો એને કોઈ હોશકોશ નથી. તો એવું જે કર્મ છે એ તો હીન કર્મ છે. જે મજૂર માણસ છે એને આપણે સમજાવીએ કે ભાઈ તારે આ રીતે કરવાનું છે, એ કરે જાય છે આંખ મીચીને. કર્મ તો બહુ સારું કરી રહ્યો છે, પરંતુ એનું આખરે શું ફલ છે કે એનું શું સ્વરૂપ છે, એનું તત્વ છે, એનો એને બહુ હોશ નથી. એક વખત અમારે મકાન બનતું હતું તો કડિયા લોકો કામ કરે, મજૂરો ઈંટ ઉપર ઈંટ ચડાવતા જાય. એના પહેલાં એન્જિનિયર છે નકશો બનાવે, એની અંદર એ બતાવે કે ક્યાં દરવાજો છે, ક્યાં બારી છે, કઈ જગ્યાએ પેસેજ છે, ક્યાં વોર્ડરોબ છે. આ બધી એની ડિઝાઇન ઓન પેપર હોય. પણ જે મજૂર ઈંટો ઉપર ઈંટો ચડાવી રહ્યો છે એને આ બધી ડિઝાઇનો મગજમાં બેસતી નથી હોતી, કેમ કે એનું કામ છે 50 મકાનો બનાવ્યા હોય એણે, કંઈ બધી ડિઝાઇનો મગજમાં એને રહે નહીં. જ્યારે કોઈ જગ્યાએ બારીની જગ્યા રાખવાની છે કે વેન્ટિલેશન રાખવાનું છે કે દરવાજો આવે છે, તે વખતે ઓલાએ આવીને એને કહેવું પડે કે ભાઈ અહીંયા અટકી જા, આ જગ્યા ચણતર નથી કરવાનું, અહીંયા આપણને ખુલ્લો પેસેજ મૂકવાનો છે. તો જ્યારે કર્મના પૂરેપૂરા સ્વરૂપની સમજ હોય એ તો એ સમજથી કામ કરી શકે, પણ જેને પૂરેપૂરા સ્વરૂપની સમજ નથી એ બળદની જેમ લાગી જાય તે લાગી જાય, પછી તોડવું પડે, ફોડવું પડે.
પાછું ઊંધું બધું કરવું પડે છે. એટલે ભગવાન કહે છે કે જે કંઈ પણ આપણે કર્મ કરીએ એ બુદ્ધિયોગપૂર્વક કરો. બુદ્ધિયોગનો મતલબ એ છે કે આ ભગવદ આજ્ઞા છે કર્મ કરવાની. કર્મ છે એ સ્વધર્મના રૂપમાં કરવું જોઈએ, એટલે પોતાને જે કરવાનું છે તે જ કર્મ કરવું જોઈએ, નિષ્કામ ભાવથી કરવું જોઈએ. કર્મથી પેદા થતા ફલને પ્રભુને અર્પણ કરવાની બુદ્ધિથી કરવું જોઈએ. આ બુદ્ધિયોગપૂર્વક થતું કર્મ છે. અને આ બધું કર્યા પછી પણ એનાથી પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય અને આપણને શાબાશી આપે કે નહીં તે મારી આજ્ઞાનું પાલન કર્યું, આ બુદ્ધિયોગ છે. એટલે કહ્યું કે બુદ્ધિયોગ પૂર્વક કર્મ કરતાં કેવલ કર્મ છે એ હલકું છે. તેથી બુદ્ધિમાં શરણ કર, આ સમજને તું કેળવ. કેમ કે ફલકામનાવાળા લોભિયાઓ હોય છે. જે ફલકામના હોય તો જ કર્મ કરે તો એ લોકો પણ રિસ્પોન્સિબલ લોકો નથી. એ લોકો કોઈ કર્મ કરશે, એકાદ વખત કોશિશ કરશે, કદાચ ફલ મળી જાય, ફલ ન મળ્યું તો કરવાનું છોડી દેશે. તો એવા લોકો બહુ રિલાયબલ નથી હોતા. એટલે અર્જુન તું પણ એવો લોભીઓ ન થા. તું તારામાં બુદ્ધિયોગ એટલે બુદ્ધિ પેદા કર અને સમજપૂર્વક તું તારા કર્મને કર. હા, શું પૂછે છે તિલક? ક્ષેમ રહિત એટલે શું? યોગનો મતલબ મેં સમજાવ્યું કે જે આપણી પાસે નથી એ મેળવવું, અને ક્ષેમ એટલે જે આપણી પાસે છે એનું રક્ષણ અને એની વૃદ્ધિ કરવી. એટલે કોઈ પાસે પૈસા નથી અને કમાવા જાય છે તો એ યોગ કરી રહ્યો છે, અને કોઈની પાસે પૈસા છે અને એને સારી રીતે ઇન્વેસ્ટ કરીને એને વધારવા માગે છે તો એનો ક્ષેમ કરી રહ્યો છે. બુદ્ધિવાળો આ લોકમાં સુકૃત અને દુષ્કૃત ઉભયનો ત્યાગ કરે છે. તેથી તું યોગ માટે તૈયાર થા. યોગ કર્મોનું કૌશલ છે. તો જે આગળ આપણે સમજાવ્યું બુદ્ધિયોગ, એ બુદ્ધિયોગ જેના અંદર છે એ સુકૃત અને દુષ્કૃત બંનેનો ત્યાગ કરે છે. એટલે શું પુણ્ય કર્મ છે, શું પાપ કર્મ છે એનું અત્યારે વિવેક ન કરીને એના ભાગે જે કરવાનું આવ્યું છે એ કરે છે. એટલે તું એ પ્રકારનો યોગ આચર. કેમ કે યોગ છે કર્મમાં કુશલતા છે. આ ભગવાને એક યોગની પરિભાષા આપી. હા, શું પૂછે છે? તારું નામ શું? પૂજન. પૂજન. હા. એક માણસ બીજા માણસને મારવા દોડતો હોય તો આપણે એને એ પેલો આગળવાળો ડાબી બાજુ જાય ને આપણે ત્યાં ઊભા હોય તો એને બીજો રસ્તો વધારીએ તો પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? તારા હિસાબે શું છે? બોલ. કશું નહીં. કશું નહીં. પાપ પુણ્યને છોડી દો. આપણે બરોબર સાચું ઉત્તમ કામ કર્યું કે ખરાબ કામ કર્યું કહેવાય? કોઈનો જીવ બચાવ્યો તો કહેવાય ને. તો આ એક અપવાદનો પ્રસંગ છે. આ નોર્મલ કેસમાં આપણને સત્ય બોલવું જોઈએ, પણ જે સત્યથી અધર્મ થતો હોય કે કોઈની હાનિ થતી હોય તો એ સત્ય નથી, એ અધર્મ છે. આવ્યું ને ખ્યાલમાં? રહી ગયો? હા, એ તો હજી હવે કરીશું ને. નહીં, રહી ગયું. હા, યોગમાં રહી સંગત જે સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહી કર્મ કર, સમત્વમ યોગ મુચ્યતે. આ એ શ્લોક રહી ગયો. હા, ધનંજય યોગમાં રહી સંગ ત્યજી, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન રહી કર્મ કર. સમપણું યોગ કહેવાય છે. ભગવાન એ કહી રહ્યા છે કે આ બુદ્ધિયોગમાં તું સ્થિત થા, એટલે સમજ કેળવ. સંગને છોડ, એટલે બુદ્ધિમાં જે કામનાઓ જાગે છે એ કામનાનો સંગને તું છોડ. અને સિદ્ધિ એટલે જે ફલ પ્રાપ્ત થશે અથવા તો જે નહીં થાય એ બંનેના અંદર તું એક સમાન બુદ્ધિ રાખ. હારે કે જીતે એ દરેકને તું સરખું જાણ. આ જે સમત્વ છે, સમાન બુદ્ધિ છે, એ જ યોગ છે. તે પછી સકામ કર્મની નિંદા કરી અને પછી ભગવાને કહ્યું કે યોગ છે એ કર્મમાં કુશલતા છે. હવે આગળનો શ્લોક લો. બુદ્ધિયોગવાળા, હું વાંચી લઉં છું, ધ્યાનથી તમે અંદર જોજો, અર્થનો વિચાર કરજો. બુદ્ધિયોગવાળા જ્ઞાનીઓ કર્મથી થતા ફળનો ત્યાગ કરીને જન્મબંધનથી
વિમુક્ત થઈને દુઃખ રહિત એવા ભગવત ચરણારવિંદ સ્વરૂપ અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ કર્મયોગી છે એને ફળ શું મળે છે? ભગવાન કહી રહ્યા છે કે જેણે ભગવાનની આજ્ઞા છે એટલે કર્મ કરવું જોઈએ એવી જેમની સમજ છે, નિષ્કામ કર્મ કરવું જોઈએ એવો જેમનો સંકલ્પ છે, સ્વધર્મનું આચરણ કરવું જોઈએ, પરધર્મ કે વિધર્મનું નહીં કરવું જોઈએ એવી જેમની સમજ છે, જે પણ કર્મ કરે છે એના ફલને પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરી રહ્યા છે અને પ્રભુની પ્રસન્નતા માટે કર્મ કરે છે, એમને આ ફલ પ્રાપ્ત થાય છે કે અંતે એમને મુક્તિ પ્રાપ્ત થાય છે, અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે જે પ્રભુનું ચરણ છે. ખ્યાલમાં આવ્યું? એટલે કર્મયોગીને જે ફલ પ્રાપ્ત થાય છે તે પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે. હવે ફલ ક્યારે થશે એ આજ્ઞા કરે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવને તરી જશે ત્યારે શ્રવણ કરવાનાનો અને શ્રવણ કરેલાનો તને વૈરાગ્ય થશે. અત્યાર સુધી તે જેટલી બધી વાતો આ સંબંધમાં સાંભળી રાખી છે અને હજી જેટલી તને બીજી સાંભળવાની હશે, એ મગજમાં જે કચરો ભરાયો છે તારો, એને કારણે અત્યારે આ બધી ગડમથલ છે. પણ જ્યારે તારા મગજમાંથી આ બધું ભૂસું તું કાઢી દઈશ અને બુદ્ધિયોગથી તું કર્મ કરીશ ત્યારે તને આ ફલ પ્રાપ્ત થશે. તાત્પર્ય શું છે કે આપણે ઘણી બધી વાતોને જાણીએ છીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ એનો આખરે સાર શું છે કે પ્રભુની પ્રસન્નતા શેમાં છે એ જાતનું કર્મ આપણને કરવું જોઈએ. એ એંગલથી આપણે દરેક વસ્તુનો વિચાર કરવો. એ વાત આપણે સમજી રહ્યા છીએ અને એને આપણે મજબૂતીથી પકડીને રહી રહ્યા છીએ તો પછી બીજી વાતોને નગણને સમજીને એને ભૂલી જાઓ. એ આગ્રહ દુરાગ્રહ બધા છોડી દો કે અહીંયા આમ લખ્યું છે ને ત્યાં તો તેમ લખ્યું છે ને ત્યાં આમ કહ્યું છે, ઓલા ફલાણા ભાઈને આમ થયું હતું, એ બધી વાતો ભૂલી જાઓ. પ્રભુ જે આજ્ઞા કરી રહ્યા છે તેને કરો. આવ્યું ખ્યાલમાં? ચલો અહીંયા થોડો આપણે વિરામ લઈએ, પછી હવે ઓછો વિષય રહ્યો છે અને જો પ્રશ્નપત્ર આવી જાય તો મારી ઈચ્છા છે કે આપ